ટ્રિપલ એન્જિન સરકારના ત્રણેય એન્જિન ફેલ હોશે હોશે ખાતમુહૂર્ત કરી નાખેલો રોડ 2 વર્ષ પણ પૂરો બન્યો નથી। વોર્ડ નંબર 3 વાલક ખાતે સ્વામિનારાયણ મિશનવાળો રોડ 2 વર્ષથી સિંચાઈ વિભાગની અવળચંડાઈના કારણે વિલંબમાં। કોઈ વ્યક્તિગત ફાયદા માટે આખા વિસ્તારની પ્રજાને બાનમાં લીધા હોવાનો આમ આદમી પાર્ટીના નેતા મહેશ અણગડે આક્ષેપ કર્યા હતા। હાલ અમે સુરત શહેરના વોર્ડ નંબર 3ના જે વાલક વિસ્તારથી આગળ સ્વામિનારાયણ મિશન રોડ છે અને પાસુદ્રા સુધી આગળથી નેશનલ હાઈવેને ભળે છે એ રોડ ઉપર ઊભા છે। અહીંયાથી સૌથી મોટી સમસ્યા છે કે સિંચાઈ વિભાગ દ્વારા જે પાણી છોડવામાં આવે છે સમયાંતરે અને એ કેનાલનું પાણી ઉપર જઈ શકતું નથી અને એ બધું જ વચ્ચેથી પાણી સાઈડના રોડ ઉપર નીકળે ને અત્યારે જે લોકો અહીંયાથી જેટલા લોકો રેસિડન્સ કરેલા છે એ લોકો જે અહીંયા રહે છે એમને આવવા જવા માટે ખૂબ વધારે પડતી અગવડતાઓ પડી રહી છે। એક બાજુ તંત્ર લોકોના ઘરમાં પાણી પીવું હોય કે ઘરની બહારના પેસેજમાં પાણી હોય કે ટેરેસ પર હોય ત્યારે દંડ કરી કામગીરી કરશે, પરંતુ અહીંયા આખો વિશાળ કોર્પોરેશનનો રિઝર્વ પ્લોટ છે જે પાણીથી ખદબદી રહ્યો છે, એટલું પાણી ભર્યું છે, ગંદકી છે, ત્યાં મચ્છરોનો ઉપદ્રવ થશે ત્યારે કોણ જવાબદાર? સરકાર લોકો ઉપર દંડની કાર્યવાહી કરે છે પણ સરકાર પોતે જ ગુનો કરે છે, સરકાર પોતે જ આવી રીતની નુકસાની લોકોને આપી રહી છે ત્યારે કેમ સરકાર પોતાના માટે કોઈ સુવિધાઓ ઊભી કરતી નથી જેથી જનતાને લાભ થાય? આ રોડનું ખાતમુહૂર્ત માન્ય શિક્ષણ મંત્રી છે બહુ મોટા ઉપાડે કરી દીધું કે હું આગળ આવું, હું ખાતમુહૂર્ત કરું એમ કરીને 1.5-2 વર્ષ પહેલાં ખાતમુહૂર્ત કરી નાખ્યું। આજે આખો રોડ એટલો જર્જરિત છે કે લોકોને સૌથી વધુ અગવડતાઓ આ રોડ ઉપર પડે છે। રાત્રિના સમયે સૌથી વધુ અગવડ બાકી રહ્યું કે દિવસોના સમયમાં અહીંયા નીચે આખો રોડ ખાડાવાળો છે, પાણી ભરાયેલ છે, લોકોને ખબર જ નથી કે આની નીચે ખાડા છે। મહિલાઓ ખાસ કરીને સૌથી વધુ ભોગ બને છે। અહીંયા અમને 2 થી 3 મહિલાઓ એવી પણ જોઈ કે જેમને ગાડીમાંથી ઉતરી અને પેદલ ચલાવીને એક્ટિવાને લઈ જવી પડે છે, છોકરાઓ આગળ બેઠા છે। સવાલ એ ઊભો થાય છે કે આટલી અગવડતા છતાં સિંચાઈ વિભાગ કેમ મગનું નામ મરી નથી પડતી, કેમ આ કેનાલને બંધ નથી કરતી? આખો નીચેનો ભાગ છે જે આજે રેસિડેન્શિયલ ઝોનની અંદર આવી ગયો છે, કોઈ જગ્યાએ હવે અહીંયા ખેતીલાયક જગ્યા વધી જ નથી, તો સિંચાઈ વિભાગ કયા એક વ્યક્તિ માટે થઈને આ પાણીની કેનાલને સામે ચાલુ રાખી છે? આ માટે ઓલરેડી 2 વર્ષ પહેલાં કાં તો આ કેનાલને અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખીને પેક કરવામાં આવે અથવા તો આ કેનાલને બંધ કરી દેવામાં આવે જેથી કરીને આ રોડ જે અટકેલો છે એ રોડનું કામગીરી શરૂ શકે। હું ખાસ આ વિસ્તારના ધારાસભ્ય એવા પ્રફુલભાઈ પાનસરિયાને કહેવા માંગીશ કે તમારી સરકાર છે, તમારી ટ્રિપલ એન્જિનની સરકાર છે, સુરત શહેરના મેયર તમારા છે, મુખ્યમંત્રી તમારા છે અને વડાપ્રધાન તમારા પક્ષના છે। ટ્રિપલ એન્જિનની સરકારની અંદર આ લોકોની સમસ્યાઓ કેમ તમારાથી હલ નથી થતી? જો તમારે ના થતી હોય કોઈ પણ પ્રકારની, મને એવું નથી કે મેં જે પ્રશ્ન ઉપાડ્યો હોય અને એક પણ તમારાથી એ સમાધાન થઈ શક્યું હોય, ત્યારે ખાસ આપશ્રીને કહેવા માંગુ છું કે જો તમારાથી કામ ના થાય તો અમારી સાથે નીચે આવીને બેસી જવાય, કોઈ ખોટી વાહવાહી લેવાની કોશિશ કરાય નહીં। આ જનતા ખૂબ એટલે ખૂબ અગવડતાઓ ભોગવી રહી છે, ખૂબ ત્રાસી ગઈ છે। આપશ્રીને વિનંતી છે કે તમે તમારા ટ્રિપલ એન્જિનના સરકારમાં જેની સાથે સંકલન કરાવો એની સાથે કરો અને આ સમસ્યાનું નિરાકરણ લાવો। જય હિન્દ, જય જય।